વડોદરાના ગાજડાવાડી ગણપતિ મંદિરથી ડીમાર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર હજુ પણ ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી લક્ષ્મી ગણપતિ મંદિર ગાજરાવાડી થઈને વિહાર ટોકીજ સુધીનો રસ્તો અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાગળ પર બિલો મંજૂર કરવા નવો બની ગયો છે, પરંતુ જગ્યાએ સ્થળ પર વર્ષોથી મરણ અવસ્થા પર ચાલી રહ્યો છે. આ રસ્તાના કારણે પૂર્વ વિસ્તારના 1 લાખથી વધુ લોકો વર્ષોથી યાતના ભોગવી રહ્યા છે અને દર વર્ષે કોઈ પણ વાર તહેવાર આવે છે ત્યારે ઇલેક્શનની તૈયારીઓ કરવા માટે ઊભા રહેનારા નેતાઓ વારંવાર મોટા વચનો અને વાયદાઓ જનતાને કરી જાય છે. આવા વાયદા વર્ષોથી પૂર્વ વિસ્તારની જનતા સાંભળી રહી છે, પરંતુ આ રસ્તાનું કામ આજ દિન સુધી થયું નથી. વરસાદ હોય કે ના હોય, પરંતુ આ રસ્તા પર ખાડા યથાવત રહે છે. જ્યારે દર 5 વર્ષે નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બદલાતા રહે છે, તેમ છતાં રસ્તાની પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી, જેના કારણે છેલ્લા 40 વર્ષમાં આ રસ્તા પર અનેક વખત અકસ્માત થાય છે અને ભૂતકાળમાં એક્સિડન્ટમાં મૃત્યુ પામી ચૂક્યા છે. એવા બનાવો બનવા છતાં ફરી 5 વર્ષ કોઈ પણ ચૂંટણી આવશે ત્યારે મત માંગવા આવતા નેતાઓ આ જ રસ્તાના વચનો આપી ફરી મત મેળવી લેશે.